असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभाम नाथ यामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી। આજે 4 ચરણની ઉપાસના મૂકી આપણે એકાકી શ્રી હરિની જ ઉપાસના કરવી એવું કહેનારા અસત સ્વામીને ઉત્તર આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। સર્વપ્રથમ ઉપાસના શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં ભવાદી ગણમાં આસ ધાતુ આવે છે। એને ઉપસર્ગ અને ત પ્રત્યય લગાવવાથી ઉપાસના શબ્દ સિદ્ધ થાય છે। ઉપ સમીપે આસનમ યત્રશા ઉપાસના અર્થાત ઉપનો અર્થ થાય છે સમીપ, આસનો અર્થ થાય છે સ્થિર થવું। પરબ્રહ્મ પરમાત્માની સમીપ બેસવું તેને ઉપાસના કહેવામાં આવે છે। નિરુક્તકાર ઉપાસના શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે સતતમ સમીપે સ્થિત્વા ચિંતનમ અર્થાત કે ભગવાનના સમીપ રહી સતત તેમનું સ્મરણ ચિંતન કરવું તેને ઉપાસના કહેવામાં આવે છે। વ્યાકરણના આચાર્યો ઉપાસના શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે ઉપાસનમ નામ ભગવતઃ સમીપે મનોવૃત્તેઃ સ્થાપને અર્થાત કે મનની વૃત્તિને ભગવાનના સમીપ સ્થિર કરવી તેને ઉપાસના કહેવામાં આવે છે। આ પ્રમાણે ઉપાસના શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ અર્થાત કે તે ઈશ્વર તે કયા તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ આપણા ઈષ્ટદેવ છે, સર્વ અવતારના અવતારી છે અને એ ઉપાસના કરવા યોગ્ય છે। શ્રી કૃષ્ણમાં જે શ્રી શબ્દ આવે છે તેનો અર્થ કરતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ જનમંગલ સ્તોત્રમના ભાષ્યમાં કહે છે કે શ્રયતે સેવતે ઇતિ શ્રીહી સર્વકાલમ સર્વભાવેન પરિચર્યા નિરતા રાધિકા અર્થાત કે જે સર્વકાળમાં સર્વભાવથી ભગવાનની પરિચર્યા એટલે કે સેવામાં રહેલા શ્રી રાધિકા। આ પ્રમાણે શ્રી શબ્દનો અર્થ રઘુવીરજી મહારાજે કરેલો છે। કૃષ્ણ શબ્દનો અર્થ કરતા વિષ્ણુ પુરાણના પ્રથમ અંશમાં મહર્ષિ વેદવ્યાસજીના પિતા પરાશર ઋષિ કહે છે કે કૃષિર ભૂવાચકઃ શબ્દો નષ્ટ નિવૃત્તિવાચકઃ તયોર એક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે અર્થાત કે કૃષિ શબ્દમાં ભૂ એ સૃષ્ટિનો વાચક છે અને અણ શબ્દ આનંદ એની નિવૃત્તિનો વાચક છે। આ બંનેનો એક તત્વ જે પરબ્રહ્મ છે તે જ કૃષ્ણ કહેવાય છે। આ પ્રમાણે શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ મહર્ષિ પરાશરે કરેલો છે। તે જ પ્રમાણે હરિવંશમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે કૃષ્ણ સર્વજનાકર્ષી સર્વાનંદ પ્રદાયક અર્થાત કે શ્રી કૃષ્ણ સર્વ જીવોને આકર્ષિત કરનારા અને સર્વને આનંદ આપનારા છે એટલે માટે એને શ્રી કૃષ્ણ કહેવાય છે। આ પ્રમાણે શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ હરિવંશમાં ભગવાન વેદવ્યાસજીએ કરેલો જોવા મળે છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણમ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિ અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય
એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. આ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે માલા દ્વય ધારણે કો હેતુ ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપ ઉપાસકત્વ સૂચનાર્થમ ઇત્યવ અવગમ્યતામ. અર્થાત કે કંઠમાં બેવડી માળા પહેરવાનું કેમ કહેલું છે, તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા કહી છે. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી શ્લોક 41 અર્થદીપિકા ટીકાની અંદર લખેલું છે. સદગુરુ સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી પર અર્થદીપિકા નામની ટીકા લખીને લાવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે અમારા હૃદયગત જે અભિપ્રાય હતો એ બધો જ અભિપ્રાય આ સ્વામીએ આ ટીકાની અંદર આણેલો છે. તો આ ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે કંઠની અંદર બેવડી તુલસીની માળા કેમ ધારવી, તો રાધા કૃષ્ણની યુગલ ઉપાસના છે એ સૂચવવાને અર્થે કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરવાની છે. હવે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ઇન્ટરનેશનલ વક્તા જેઓ શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત ઇત્યાદિની કથા કરે છે. કથાની અંદર શાસ્ત્રીયતા ઓછી છે અને લૌકિકતા ઘણી વધારે છે. તેઓ હમણાં એવું બોલ્યા કે હવે આપણે બધાએ કંઠની અંદર બેવડી કંઠી નથી ધારવાની, પરંતુ એકવડી કંઠી ધારણ કરવાની છે. તથા તિલકની અંદર પણ એઓએ બદલાવ કરેલો છે અને ચાંદલાના સ્થાન પર એઓએ ઓમકાર મૂકેલું છે. આ ઉપરાંત આરતી છે, રામકૃષ્ણ ગોવિંદની ધૂન છે, એમાં પણ બદલાવ કરેલો છે. એના વિડીયો તો હું અગાડી બનાવી ચૂકેલું છું, પરંતુ એવું કહે છે કે આપણે કંઠની અંદર કેવલ એકવડી કંઠી જ ધારણ કરવાની છે, કારણ કે આપણે કેવલ ને કેવલ શ્રી હરિના ઉપાસક છીએ. આપણી ઉપાસના 4 ચરણની નથી, પરંતુ 2 ચરણની છે. એટલે આપણે કેવલ ને કેવલ એકવડી માળા ધારણ કરવાની છે. પરંતુ એ વ્યક્તિને ખબર નથી કે આ 2 ચરણની ઉપાસના કે 4 ચરણની ઉપાસનાનું ઢટિંગ એ આપણા સંપ્રદાયનું નથી. એ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર જે કપોળ કલ્પિત વાતો બહાર પાડેલી છે તેનું છે. કારણ કે અહીં તો સદગુરુ સતાનંદ સ્વામીએ એવું કહેલું છે કે બેવડી માળા શા માટે ધારણ કરવાની છે, તો શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા ધારણ કરવાની છે. અહીં 4 ચરણની ઉપાસનાની વાત જ નથી, અહીં તો યુગલ સ્વરૂપની ઉપાસનાની વાત છે. અને જે લોકો એ યુગલ સ્વરૂપની ઉપાસના નથી કરતા અને કેવલ ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે, અર્થાત કે રાધિકા છે, લક્ષ્મીજી છે, એનો ત્યાગ કરીને એઓ કેવલ ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે,
તો એવા લોકો ભગવાન શ્રી હરિના દ્વેષના પાત્ર છે, અર્થાત કે ભગવાન શ્રી હરિના કુરાજીના પાત્ર થાય છે. જેમ કે બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે રાધયા સહિતો દેવઃ પૂજ્યતે નતુ કેવલઃ શક્તિહીનો યથા દેવઃ નિષ્ફલો ભવતી ધ્રુવમ રાધા વિહીનયા ભક્ત્યા કૃષ્ણો ન પ્રિયતે ક્વચિત તસ્માદ રાધા સમાયુક્તા ભક્તિ કાર્ય મુમુક્ષુભિ. અર્થાત કે રાધાજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ પૂજનીય ઉપાસનીય છે, એકલા નહીં. શક્તિ વિના દેવ નિશ્ચિત રીતે નિષ્ફળ ફળ આપે છે. રાધા વિના કરેલી કૃષ્ણ ભક્તિ કદી ભગવાનને પ્રિય નથી થતી. તેથી મુક્તિ ઈચ્છનારાએ રાધા સહિત ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ જ બ્રહ્મ વૈવત પુરાણ પ્રકૃતિ ખંડમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે આત્મા કૃષ્ણસ્ય રાધા સ્યાદ રાધયા હૃદયમ હરિહિ અન્યોન્ય વિયોગે તુ ન સિદ્ધિર ન ફલપ્રદા. અર્થાત કે રાધા કૃષ્ણ માં જે રાધા જે છે એ શ્રી કૃષ્ણની આત્મા છે અને હરિ રાધાનું હૃદય છે. બંનેના વિયોગમાં ન સિદ્ધિ મળે છે ન ફળ મળે છે. પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં અગસ્ત્ય ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે રાધા વિમુખ ભક્તિસ્તુ ન દદાતી હરિપ્રિયમ ન મુક્તિમ જનયે તુચ્છા દુઃખમેવ પ્રસૂયતે. અર્થાત કે રાધાથી વિમુખ ભક્તિ હરિને ક્યારેય પણ પ્રિય નથી. તે ન મુક્તિ આપે છે પરંતુ માત્ર દુઃખ જ ઉત્પન્ન કરે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે રાધાહીનમ હરિમ યસ્તુ ભજતે મૂઢ માનસઃ ન તસ્ય તપસામ સિદ્ધિર ન ચ ભક્તે ફલમ ભવેત. અર્થાત કે જે મૂર્ખ મનવાળો રાધા વિના કેવલ શ્રી હરિની ભક્તિ કરે છે એને ન તપસ્યાથી સિદ્ધિ મળે છે કે ન ભક્તિનું ફળ મળે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણની અંદર કહેલું છે. નારદ પંચરાત્ર ક્રિયાપાદમાં દેવર્ષિ નારદ કહે છે કે અલક્ષ્મી કે ન કર્તવ્યા નારાયણસ્ય પૂજનમ યત કૃતમ વિધિહીનમ સ્યાત અધોગતિ ફલમ ભવેત. અર્થાત કે લક્ષ્મી વિના નારાયણનું પૂજન ન કરવું જોઈએ. વિધિહીન પૂજન અધોગતિનું ફળ આપે છે. પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધન્ય સંહિતાના 5મા અધ્યાયમાં અહિર્બુધન્ય કહે છે કે શક્તિમ વિના હરે પૂજા ન શાસ્ત્ર સંમતા ક્વચિત સાચા પૂર્ણા ભવેત પૂજા પતનાયૈવ કારણમ. અર્થાત કે શક્તિ વિના હરિની પૂજા કદી શાસ્ત્ર સંમત નથી. એવી પૂજા અપૂર્ણ છે અને પતનનું કારણ બને છે. પદ્મ પુરાણની પાદમ સંહિતા ઉત્તર પાદ બીજા અધ્યાયમાં કહેલું છે કે શ્રી વિહાય જગન્નાથમ યો અર્ચયેત ભક્તિમાનપી સ દુર્ગતિમ સમાપ્નોતિ શાસ્ત્રજ્ઞાલંગ નાત ધ્રુવમ. અર્થાત કે જે ભક્ત પણ લક્ષ્મીજીનો ત્યાગ કરી જગન્નાથ ભગવાનની પૂજા કરે છે એ શાસ્ત્ર આજ્ઞા ભંગથી નિશ્ચિતપણે દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કૃત પુરાણ તથા દેવર્ષિ નારદ કૃત પંચરાત્ર આગમના અવલોકનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે પણ કોઈક વ્યક્તિ રાધાજી કે લક્ષ્મીજી વગર કેવલ શ્રી હરિની ઉપાસના કરે છે એની એ ઉપાસના ક્યારેય પણ એને ફલ આપનારી નથી, પરંતુ એ તો ભગવાન શ્રી હરિના દ્વેષનો પાત્ર થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો, એ મહાપાપિષ્ટ જાણવો. ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ એઓએ જે શાસ્ત્રોમાં લખેલું છે એ વાતનો જેને વિશ્વાસ નથી એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ નાસ્તિક છે
અને મહાપાપિષ્ટ છે. અને દેવર્ષિ નારદ તથા ભગવાન વેદવ્યાસજી એ પંચરાત્ર આગમ અને પુરાણોની અંદર એવું કહે છે કે લક્ષ્મીજી અથવા તો રાધાજી વગર જો ભગવાન શ્રી હરિની આરાધના કરવામાં આવે તો એ આરાધના ક્યારેય પણ ફલીભૂત થતી નથી. વધારે તો શું કહેવું, જે લોકો રાધાજી અને લક્ષ્મીજીનો ત્યાગ કરી કેવલ શ્રી હરિની આરાધના કરે છે, એ લોકોની એ આરાધના ભગવાન શ્રી હરિ તો માન્ય નથી જ કરતા, પરંતુ દેહાંતે એ લોકો ઘોર નરકની અંદર જાય છે. જેમ કે નારદ પંચરાત્રમાં કહેલું છે કે યો મૂઢ કૃષ્ણમેવૈકમ રાધા હીનમ ચ પૂજયેત સ એવ નરકમ યાતિ યાવસ ચંદ્રાર્ક દિવાકરો. અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય રાધા રહિત માત્ર એકલા શ્રી કૃષ્ણની જ પૂજા કરે છે, એમની જ આરાધના કરે છે, તે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને સૂર્ય રહે છે. એવી ભાગવતના 9મા સ્કંદમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે શક્તિ હિનંતુ યો વિષ્ણુમ પૂજયેત મતિ વિભ્રમાત સ ગચ્છેન નરકમ ઘોરમ રોગાર્દો જાયતે નરહ. અર્થાત કે જે વ્યક્તિ બુદ્ધિ બ્રહ્મને કારણે રાધા લક્ષ્મી વગર કેવલ વિષ્ણુની જ આરાધના કરે છે, તે ઘોર નરકમાં જાય છે અને પૃથ્વી પર રોગી થઈને પછી જન્મ લે છે. આ પ્રમાણે કેવલ શ્રી હરિની આરાધના કરવાથી આટલો મોટો અપરાધ થઈ જાય છે. અને પેલા ઇન્ટરનેશનલ વક્તા એવું કહે છે કે તો આપણે તો કેવલ 2 ચરણની જ ઉપાસના છે અને એને લઈને આપણે કંઠમાં એકવડી જ કંઠી ધારણ કરવાની છે. તો એને કહેવાનું કે જુઓ, આ નારદ પંચરાત્રની અંદર તથા પુરાણોમાં અનુક્રમે દેવર્ષિ નારદ અને ભગવાન વેદવ્યાસજી શું કહે છે. જે લોકો કેવલ ને કેવલ શ્રી હરિની આરાધના કરે છે પરંતુ સાથે રાધાજી કે લક્ષ્મીજીની આરાધના નથી કરતા, એ લોકો ઘોર નરકની અંદર જાય છે. અને વ્યાસ અને નારદજી એઓ જે પણ કંઈક કહી ગયા હોય, એને જે અસત્ય માનતો હોય, એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં તો મહાપાપિષ્ટ છે અને નાસ્તિક મતિવાળો છે. તો વળી કોઈક એવું કહે કે ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 16મા વચનામૃતમાં કહે છે કે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથી ડળતેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથી ડળતેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાઠે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, એને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાઠે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે ભેટ થાય જ નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં આ વચનામૃતમાં પતિવ્રતાના ભાવથી ભક્તિ કરવાનું કહે છે. અને અગાડી ગઢડા પ્રથમના 5મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરો. આ બંને વચનો પરસ્પર વિરુદ્ધ આવે છે. અને અગાડી શાસ્ત્રોના વચનો પણ એવું કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના નથી કરતો એને એની એ આરાધનાનું ફળ મળતું નથી. આપણે અત્યારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સાક્ષાત પ્રાપ્ત થયા છે અને આપણે ભગવાન શ્રી હરિનું ધ્યાન
ભજન ઇત્યાદિ કરીએ છીએ. અને એકાકી ભગવાન શ્રી હરિનું જ ધ્યાન ભજન ઇત્યાદિ આપણે કરીએ છીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણે અહીં પતિવ્રતાની ભક્તિ કરવાનું કહેલું છે. અને શાસ્ત્ર વચનો તો એવું કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ રાધિકા સહિત શ્રી હરિની આરાધના નથી કરતો, એની આરાધના ભગવાન માન્ય નથી કરતા. તો અહીં આપણે શું સમજવું? આ પ્રમાણે કોઈક વ્યક્તિ તર્ક કરે ને તો એનો ઉત્તર જે છે એ બહુ સુંદર છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એનો એ ઉત્તર આપે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 111માં શ્લોકમાં કહે છે કે એતે રાધા દયો ભક્તા તસ્ય સ્યુઃ પાર્શ્વતઃ ક્વચિત ક્વચિત તદ અંગે અતિ સ્નેહાત સતુ જ્ઞેયસ તદૈકલહ. અર્થાત કે એ જે રાધાદિક ભક્ત તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે. ત્યારે તો એ શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. કૃષ્ણ અવતારની અંદર રાધાજી અને લક્ષ્મીજી એ ભગવાનની પડખે હતા અને પ્રત્યક્ષ રૂપે એમની સેવા કરતા હતા. આ વખતે ભગવાન શ્રી હરિએ બ્રહ્મચર્ય આશ્રમની અંદર અવતાર ધારણ કરેલો છે. તો તે વખતે એ રાધાજી અને લક્ષ્મીજી એમના શ્રી અંગને વિશે લીન હતા. એવી ભાવનાથી તમારે એ ઠાકોરજીની ઉપાસના કરવાની છે. એવું સમજવાનું છે કે રાધાજી અને લક્ષ્મીજી એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના શ્રી અંગની અંદર લીન છે અને ચિહ્ન રૂપે બિરાજમાન છે. જો એ ભાવનાથી તમે આરાધના કરશો તો પણ તમારી આરાધના એ યુગલ સ્વરૂપની જ આરાધના ગણાશે. બસ કેવલ ભાવ કેળવવાનો છે. જો ભાવ કેળવશો તો ભાવના સિદ્ધ થઈ જશે. માટે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના શ્રી અંગની અંદર લક્ષ્મીજી અને રાધાજી એ લીન છે. એ ભાવનાથી તમે જો આરાધના કરશો તો તમારી આરાધના યુગલ સ્વરૂપની જ આરાધના ગણાશે. એમાં કોઈ જાતનો સંશય નથી. બીજી એક બહુ મહત્વની વાતની સ્પષ્ટતા કરી દઉં. કદાચ એ વ્યક્તિએ પુરાણોનું અધ્યયન ન કરેલું હશે, પરંતુ પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે જેમાં એવું સ્પષ્ટ રૂપે ભગવાન કહે છે કે સુકૃદાવામ પ્રપન્નો ય ઉપાસ્તે ત્યક્ત સાધન ગોપી ભાવેન દેવેશ સ મામેતિ ન ચેતરઃ સુકૃદાવમ પ્રપન્નો વા મત પ્રિયા મેકિકામૃત સેવતે અનન્ય ભાવેન સ મામેતિ ન સંશય. अर्थात कि जो मनुष्य हम दोनों यानी राधा कृष्ण दोनों की शरणागति एक बार करके हम दोनों की उपासना गोपी भाव से करता है वह मुझको निश्चित रूप से प्राप्त करता है, दूसरा कोई नहीं. अथवा एक बार शरणागति करके केवल मेरी प्रिया राधा की ही उपासना करता है और उनकी अनन्य भाव से सेवा करता है वह निश्चित रूप से मुझको प्राप्त करता है. પદ્મ પુરાણ પાતાલ ખંડ 82મા અધ્યાયના 82 અને 83મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ભગવાન શંકરને કહે છે, જે એક વખત મારી તથા રાધાજીની શરણાગતિ કરી ગોપી ભાવથી મારું ભજન કરે છે એ દેહાંતે મને પ્રાપ્ત કરે છે, અથવા જે કેવલ મારી પ્રિયતમા રાધાની ઉપાસના કરે છે એ પણ દેહાંતે મારા ધામની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને એવું કહી રહ્યા છે કે ક્યાં તો અમારા બંનેની ઉપાસના કરો, અર્થાત કે રાધા અને કૃષ્ણની ઉપાસના કરો, અથવા તો કેવલ રાધિકાજીની ઉપાસના કરો. તો એ ઉપાસના કરનારો ભગવાનના ધામની પ્રાપ્તિ કરશે. અગાડી તમને અમે જે શાસ્ત્રોના પ્રમાણ આપ્યા તેની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો છે કે રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપની જ ઉપાસના કરવાની છે, પરંતુ એકાકી
ભગવાન શ્રીહરિની ઉપાસના નથી કરવાની. કારણ કે જે લોકો એકાકી ભગવાન શ્રીહરિની ઉપાસના કરે છે એની ઉપાસના ક્યારેય પણ ફલીભૂત થતી નથી. પરંતુ કેવલ રાધિકાજીની ઉપાસના કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં એવું કહી રહ્યા છે કે એની ઉપાસના ફલીભૂત થાય છે અને દેહાંતે એ મારી પ્રાપ્તિ કરે છે. એટલે પેલા મહાત્મા એવું જે કહી રહ્યા છે કે આપણે તો કેવલ એક શ્રી હરિની જ ઉપાસના કરશું, પરંતુ ચાર ચરણની ઉપાસના ન કરશું, તે લોકોએ આ શાસ્ત્રોના વચન જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે કેવલ શ્રી હરિની ઉપાસના કરવાથી એ ઉપાસના ભગવાન શ્રી હરિ ક્યારેય પણ માન્ય નથી કરતા અને એ ઉપાસના એની ફલીભૂત થવાની પણ નથી. પરંતુ કેવલ રાધાજીની જો ઉપાસના કરવામાં આવે ને તો એ ઉપાસના અવશ્ય ફલીભૂત થવાની. આ પ્રમાણે અહીં શાસ્ત્રોના વચનથી અમે એ વાતની સ્પષ્ટતા કરી દીધી કે સ્વામિનારાયણ સંપ્રદાય એ 2 ચરણ કે 4 ચરણની ઉપાસનામાં નથી માનતા, પરંતુ એ યુગલ સ્વરૂપની ઉપાસનામાં જ માની રહ્યો છે. આટલું કહી આ ઓડિયો બુકને હું અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.